टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત ચોથી પાર્ટીએ પણ પોતાના મૂળિયા મજબૂત કરવાનું કામ કરી રહી છે અને આ પાર્ટી એટલે અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી, જેણે ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાનું પરાક્રમ બતાવીને સૌ કોઈને હેરાન કર્યા હતા। આ વખતે પણ AIMIMએ 15માંથી 6 મહાનગરપાલિકામાં પોતાના ઉમેદવાર ઊભા રાખવાનું નક્કી કર્યું છે। ગત ચૂંટણીમાં અમદાવાદ કોર્પોરેશનમાં AIMIMના 7 કોર્પોરેટર બન્યા હતા। તેવામાં આ વખતે પણ AIMIMને પોતાની સ્થિતિ મજબૂત કરવા ભાર વધારે મૂકી રહી છે। AIMIM અમદાવાદ, વડોદરા, નવસારી, સુરત, ભાવનગર અને ગાંધીધામમાં પોતાના ઉમેદવાર ઊભા રાખશે। આ ઉપરાંત નગરપાલિકાની 332 બેઠક ઉપર ઉમેદવાર ઊભા રાખશે। તાલુકા પંચાયતની 29 બેઠક ઉપર પોતાના ઉમેદવાર ઊભા રાખશે અને જિલ્લા પંચાયતની 18 બેઠક ઉપર પોતાના ઉમેદવાર ઊભા રાખશે। તેવામાં અમદાવાદની મુલાકાતે આવેલા અસદુદ્દીન ઓવૈસીએ UCC મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો। ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો કે UCC મામલે કોંગ્રેસ કેમ વિરોધ નથી કરતી। हिंदू मैरिज एक्ट है, हिंदू सक्सेशन एक्ट है, वो मुसलमानों के ऊपर आप लागू कर रहे हैं जो सरासर अनकॉन्स्टिट्यूशनल है। मकसद एक ही है कि मुसलमान अपनी रिलीजियस आइडेंटिटी को ख़त्म कर दें, उनका कोई रिलीजन से ताल्लुक़ ना हो। अरे भाई, मेरी शादी आग के 7 फेरों से या फूल माला से शादी नहीं होती मेरे पास, क्योंकि कुरान में लिखा गया है कि खुतबा होगा, विटनेस होगा, उसके बाद मियाँ बीवी हस्बैंड एंड वाइफ बनते हो लोग। आप उसको भी ख़त्म कर देना चाहते हैं, तो सरासर ये जुल्म है, नाइंसाफ़ी है। और हमको पूरा यकीन है कि हम जब कोर्ट में इसको चैलेंज करेंगे, हमको कोर्ट से उम्मीद है कि कोर्ट इंसाफ करेगा। अब ये जो UCC का बिल है, कांग्रेस क्यों ने डिवीजन का मुतालबा किया असेंबली में? उत्तराखंड में वॉइस वोट में कांग्रेस भी शामिल है। अनलॉफुल एक्टिविटीज प्रिवेंशन एक्ट जाकर उठाकर देख लो, 2019 में अमित शाह ने उसको और खराब किया, कांग्रेस सपोर्ट की, मैं इम्तियाज जलील अपोज किए, डिवीजन कराए हम लोग। ચૂંટણીના માહોલમાં હવે એ સમજવું જરૂરી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી શા માટે જરૂરી છે। આ ચૂંટણીઓ કોના માટે કેમ મહત્વની માનવામાં આવે છે? ભારતના બંધારણમાં સત્તાના વિકેન્દ્રીકરણની વાત છે। ગામમાં રહેતો માણસ પોતાની સમસ્યાઓનો ઉકેલ પોતાના સ્તરે જલ્દી લાવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની રચના કરવામાં આવી। નાનામાં નાનો વ્યક્તિ સ્થાનિક સરકારનો ભાગ બને તે માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવ નીચા સ્તર પર કામ કરવા માટે પહોંચી ન વળે, જેથી સ્થાનિક સ્વરાજનો ખ્યાલ આપવામાં આવેલો છે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે। તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં તમને જે પ્રાથમિક સુવિધાઓની જરૂર પડે છે તે પૂરી પાડવાનું કામ સ્થાનિક સ્વરાજની સંસ્થા કરતી હોય છે, જેમ કે રસ્તા બનાવવા, ગટરની વ્યવસ્થા કરવી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા સહિતના કામો પંચાયત અથવા પાલિકા કરતી હોય છે। હવે નેતાઓ જ્યારે મત લેવાના હોય ત્યારે જીતવા માટે મોટા મોટા દાવા તો કરી નાખે છે, પરંતુ ત્યારબાદ 5 વર્ષ સુધી પ્રજા કેવી પીડાય છે તે સૌ કોઈ જાણે છે। કોઈ પણ પાર્ટીના નેતા હોય, પરંતુ મોટા શહેરો, નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સમસ્યા ઉકેલવામાં ધારી સફળતા મેળવી શકતા નથી, કારણ કે નેતાઓ ચૂંટાયા પછી પ્રજાના ફાયદાનું નહીં પણ પોતાના ફાયદાનું વિચારવા લાગે છે અને એટલે જ લોકોની પસંદગી નોટા તરફ વળતી હોય છે। તમને જાણીને નવાઈ લાગશે, પણ 2021માં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 8.37 લાખ મતદારોએ નોટા ઉપર પસંદગી ઉતારી હતી। આ વખતે પણ કેટલાક વોર્ડમાં ઉમેદવારોના હાર જીતના ગણિતમાં નોટા નિર્ણાયક બની શકે છે। વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પડેલા કુલ 1.81 કરોડ મતમાંથી 72,093 લોકોએ નોટાને મત આપ્યો હતો। જિલ્લા પંચાયતમાં 1.62 કરોડ મતમાંથી
3.89 લાખ મત નોટામાં પડ્યા હતા. તાલુકા પંચાયતમાં 1.67 કરોડ મતમાંથી 3.42 લાખ મત નોટામાં પડ્યા હતા, જ્યારે નગરપાલિકામાં પડેલા 94.84 લાખ મતમાંથી 33,750 મત નોટામાં પડ્યા હતા. એટલે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં નોટામાં પડેલા મતનું પ્રમાણ વધારે હતું, જેમાં જિલ્લા પંચાયતમાં 2.39%, જ્યારે તાલુકા પંચાયતમાં 2.4% લોકોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. કુલ પડેલા 60.6 કરોડ મતમાંથી નોટાને પડેલા મતનું પ્રમાણ 1.38% હતું. ખરાબ રસ્તા, દૂષિત પાણી, જનપ્રતિનિધિઓની નબળી કામગીરી, અવારનવાર તૂટતા બ્રિજ, રસ્તા પર પડતા ભૂવા સહિત વિવિધ પ્રશ્નોનો નેતાઓ કોઈ ઉકેલ લાવવાના કારણે લોકો નોટા ઉપર પસંદગી ઉતારતા હોય છે. તો બીજી તરફ ચૂંટણી પહેલાં સંખ્યાબંધ નેતાઓ પક્ષ પલટો કરતા હોય છે. કોઈ બીજેપીમાંથી કોંગ્રેસમાં જાય છે તો કોઈ કોંગ્રેસમાંથી બીજેપીમાં જોડાઈ જાય છે. આમાં ઘણીવાર સામાન્ય જનતા પણ કન્ફ્યુઝ થઈ જાય છે કે મત કોને આપવો. પરંતુ ચૂંટણી એ લોકશાહીનો મહાપર્વ છે. આ પર્વમાં દરેક મતદારે ભાગીદાર બનવું જોઈએ અને પોતાનો કિંમતી મત પોતાના વિસ્તારના વિકાસ માટે આપવો જોઈએ. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.